બૈરું માયા થયું સત્સંગી હોય તો? એટલે માયા સત્સંગીને નથી નડતી એમ મહારાજ કહે છે. બહારના ને આ જ ધંધા કરાવે છે, બહાર પૈસો, લોકોના ખૂન કરાવે છે, પૈસો ચોરીઓ કરાવે, અને એનો પૈસો જો આપણે ક્યાં વપરાય? ભગવાનના કાર્યમાં. એટલે પૈસો એ આપણે ભક્તિરૂપ થઈ ગયો, સારા માર્ગે વાપરીએ તો. એટલે મહારાજ પછી કહે છે કે માયા છે એ દુઃખદાયી છે કે સુખદાયી છે? લોયાના 10માં કીધું આ રીતે સુખદાયી છે, નકર આમ તો જગતના જીવોને દુઃખદાયી છે. ભગવાનની પ્રાપ્તિ થઈને ભગવાનનું ભજન કરતા થાય કે કોઈ અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તે માયા વિના બીજું કોણ કરતું હશે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પોઢ્યા હતા, તે બેઠા થઈને અતિ કરુણા ભીના થકા બોલતા હવા છે. માયાના જે 3 ગુણ છે. કેટલા ગુણ છે માયાના? 3 ગુણ. કયા કયા? જીતું ને તારું નામ? જીતું ને? ઉત્તમ ચરણ સ્વામીના ભાઈ છે જીતું. ડૉક્ટર સાહેબ દાખલો આપે છે ને કથામાં આમનો. ડિરેક્ટરીમાંથી એડ્રેસ હોજા ગુજરાતીઓના શાહ ને પટેલને લખ્યું હોય ને, ધોળિયામાં એવું આવે જ નહીં કાંઈ. ધોળિયાને કોઈ જ્ઞાતિ જ નહીં, કોઈ વાણિયા ભામણી, અને સ્ત્રી ને પુરુષ 2 જ જ્ઞાતિ, બીજી કોઈ જ્ઞાતિ જ નહીં. એટલે એની ડિરેક્ટરીમાંથી બધા સરનામા હોદ્યા, ફોન નંબર, અને ફોન કર્યા બધાને. એકલો સત્સંગી આ અમેરિકામાં, એટલે એ રહે છે એ વિસ્તારમાં, એટલાન્ટાની નજીકમાં. અને બધાને કરીને અને બધાને સભામાં લાવતા કર્યા, અને એને ઘેરથી 2 રસોઈ બનાવે અને બધાને જમાડે ને સભા શરૂ કરી. તે ધીરે 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 મંડળ ડેવલપ થયું. એક નવસારીના જ એક ભાઈ જમીન ભેટ આપી. કેટલા એકર આપી? 10 એકર. એનો ભાઈ છે ને ઘનશ્યામ, 10 એકર જગ્યા ભેટ આપી. એ તો સત્સંગી નહોતા એની આપી ને જગ્યા, તો 10 એકર જગ્યા દાનમાં આપી દીધી. અમેરિકામાં મંદિર થયું, ત્યાં 300 જણા સભા કરે. આમ ડિરેક્ટરીમાંથી હોતીને હોતી કાઢ્યું બધું. સત્સંગનો ખપ હોય ને માણસને, બધા પાછળ વાતો બહુ કરે છે. એટલે પેલા ભાઈ કહે, અહીં તું જા તો, નડિયાદ વાળો પેલું શું તારું નામ? તું જા બસ, તું બેસ ભાઈ, સંતો કે એમ બરાબર છે, આપણે કટવાળી જવું, બેસી જતું. એને કથમ 2 આરતી ગયા બલ્લુ સ્વામી. એટલે જો આ તો ઉત્તમ ચરણ સ્વામી છે ને, આપણે હમણાં હતા અહીંયા જયપુરમાં, કોઠારી છે ને ભાઈ છે હગા. સત્સંગ કેટલો બધો એમને ત્યાં છે. 2 ભાઈઓને જોરદાર સત્સંગ છે. મહેસાણામાં હોનાના સિંહાસન કરાવડાવ્યું છે. કેટલી સેવાઓ બાપાના વચને બધી કરે છે. સત્સંગમાં બેસી જાય માળા લે. તિલક સાંડલો ન્યાય કરે છે. કાલ ભાદરણમાં તિલક સાંડલો શરમ આવતી હતી, પણ 50 વર્ષના શરમ આવતી હતી. સભામાં વાત કરી, જુવાનને જ શરમ આવે, પણ મોટી ઉંમરના નથી કરતા. કેમ પ્રયાગ મુનિ તમે જ વાત કરી ને મને, મેં કે છોકરાને શરમ આવે, મોટી ઉંમરના શરમ આવે જ કે મને, એની જ વાત કરી કાંઈ. એમ 2 સભા કરવા ગયા હતા. આ તો અમેરિકામાં કરે છે. સત્સંગ માણસને હોય ને, એને ક્યાંય ગમે ત્યાં દુનિયાના ખૂણામાં ભૂલે નહીં ભાઈ સત્સંગ. અને નથી ને એને મંદિરમાં બેસે ને તોય સત્સંગ નહીં થાય, તોય કોરા રહી જાય છે. આ ડ્રાઈવરો અમારે પડખે જ 1 ફૂટ જ આખો હોય. કથામાં કોઈ દિવસ જોયા નથી આપણે BFP સંસ્થામાં કે ડ્રાઈવર કથામાં બેઠા આરતીમાં આવ્યા. કોક હશે અપવાદ રૂપે કોકને, બાકી કાંઈ અડે જ નહીં, એને કશું જ નહીં. આમાં જ એક ડ્રાઈવર હતા ને નાથાલા, તે કોઈ મંદિરમાં દર્શન કરવા જ ન જાય. એટલે મેં તું હિન્દુ કે હું ધોબી છું, હિન્દુ જ છું બન કે. ગોંડલ આવે ને તો અક્ષતરીમાં ન જાય, પગથિયાને ક્યાં ચડવાના? વાળે ઉપર ત્યારે પગથિયા, અહીં 2 પગથિયા ચડી નહીં કે બસ આ શિખરને જોઈ લીધા. કથામાં જ કોઈ જ જોઈએ ને, હાથ વર મારી જોડી રહ્યો. કેટલી વાતો કરી, અડે જ નહીં ને. રેનકોટ પહેરીને બે ક્યાંથી વરસાદ અડે? શબ્દ પ્રૂફ હોય, ફાયર પ્રૂફ આવે છે ને, શબ્દ પ્રૂફ થઈ જાય, એને કાંઈ અડે જ નહીં. મંદિરમાં રહેતો ન થાય. આને સત્સંગ જીવનો છે તો વાંધો નથી. કોઠારી સ્વામી છે ને, મુંબઈના કોઠારી સ્વામી ને હગ્ગા દાદા થાય ને, તારે કાકા થાય. આના પપ્પાની 2 હગ્ગા ભાઈ. એવા જ ઉત્તમ ચરણ સ્વામી એવા જ સારા સાધુ થયા છે. તો આ બધા સંતો હરિભક્તોને આપણે જોઈએ, હવે ઓળખીને ખબર ન પડે આપણને. ગુણ 3 ગુણ છે આપણે. કેટલા છે? એક રજોગુણ. રજોગુણ શું કહેવાય? શરીરમાં રંગરાગ કરવા, ટાપટીપ કરવી, દેખાવ કરવો, લોકોને આકર્ષણ વાળું શરીરના શણગાર કરવા, એને રજોગુણ કહેવાય. દીવો વશો ફાનસ મધ્ય જારે, દેખાય બહાર પ્રકાશ ત્યારે. જો કામના અંતરમાં વસે છે, દેહે રજોગુણ તદા દિશે છે. રીલામૃતમાં લખે છે ભગવાન. કામ વાસના માણસના હૃદયમાં હોય છે ને, એને શરીર શણગારવામાં વધારે એને શોખ હોય છે. કશું એને શો શું કરવાનું? શરીર શણગારવાનું. હું
પણ લોકો આપણે આકર્ષણ થાય. અને લોકો જો સામું જોવે ને તો બાધે પાછો, મારે સામું જોજો કરે તો હું કામ ભાઈ આકર્ષણવાળું શરીર રાખે છે? આ વાળ ને કપડાં ને ઇસ્ત્રી ટાઈટ આમ બધું આમ મેકઅપ ને પરફ્યુમ છાંટે ને બધા શણગાર પહેરે ને કેટલી તૈયારી કરે. આમ બહાર નીકળવું હોય ને માણસને કેટલા મેકઅપના સાધનો કેટલા અત્યારે આવ્યા છે. બાથરૂમમાં કેટલી શીશો બોટલો ડાબલીઓ ભર્યું જ હોય કેટલું, અને મોટા અરીસા હોય. એક ભાઈ સુરત એમ ફોન કર્યો છો હીરાન વેપારીને, એને છોકરાએ ઉપાડ્યો. મેં તારા પપ્પા ના પી કે ના વાગ્યા 8 વાગ્યે હા વારી. તે પછી 15 મિનિટ પછી કર્યો કે હજી નથી બહાર આવ્યા. હજી 15 મિનિટ પછી ફરીને કર્યો કે હજી બાથરૂમમાં જ છે. મેં તો ઊંઘી નથી ગયા ને માલિપા. બાથરૂમમાં કેટલું બાથરૂમમાં રહેવાનું. આપણે ગામડાના ડોલ ભરીને 2 ડબલા રેડી દીધા, સોમણે ટુવાલ બીટી નીકળી ગયા. બરો ઘસ ઘસ જ કરે. હું અંદર ભરે અને બલ્લુ સ્વામી 2 મિનિટમાં જ નાહી લે. આરતીનો બેલ વાગ્યો હોય ત્યારે નાવા જાય ને તો એ આરતી ઉતારતા હોય નાઈને. એટલી સ્પીડ છે એમને. એટલે કંઈ કહે જ નહીં શરીર બરીર, કંઈ હારખી પાટલી વાળવીને આમ કરું. તમારે શું આમ જીન્સ ના આવે? અમારે સંતોને જવું એવું કંઈ રહ્યું નહીં. ઇસ્ત્રી ટાઈટ ધોત્યા હોય એમાં કંઈ આવે નહીં બીજો શોખ. પણ પાટલી પછી ઝીણી વાળી બહુ ઘડીવાળી વાળવી, આમ કરવું, આમ ટાઈટ પહેરવું, થોડું ઢીકડું થોડુંક તો આવે જ પાછું આમ સેજ બહુ બધે ન કોકને વાયો ચોક બિચારા. આ રાખવું તે રાખવું, તમારે બીજું બધું હોય. અંદર પડ્યું છે ને મૂળ રજોગુણ છે ને એ આપણને ખોટા રસ્તે લઈ જાય, ખરાબ રસ્તે લઈ જાય. એ રજોગુણ મહારાજ કે છે. અને તમોગુણ શું કહેવાય? ક્રોધ આવે, આળસ આવે, નિંદ્રા આવે, એ તમોગુણ છે. આ ડુંગળીને લહણ આપણે શું કામ નહીં ખાવાના? એ કાંઈ ઓછું માંસ મટન છે? ખેતરમાં ખેતી થાય છે, એની કુદરતી વસ્તુ છે. મારા શું કામ પ્રતિબંધ મૂકે? ભાઈ તમોગુણી વસ્તુ છે. આપણે રજોગુણ ઊભો કરે, આપણે વિકાર ઉત્પન્ન કરે, વાસનાઓ ઉત્પન્ન કરે. આપણું મન સ્થિર ન થવા દે, ખોટા વિચારો આપણને આવે. એટલે એ વસ્તુ ખાવાની ના પાડે મહારાજે આપણને, થાળમાં ન ધરાવાય. બાકી મહારાજ શું કામ આપણને ના પાડે? ભાઈ ડુંગળી ખાવાની આપણને સારી વસ્તુ હોય તો. ગાજર ખાવાની ક્યાં ના પાડે છે? બીટ ખાવાની, સુરણ, આદુ બધું ખાવાનું કે જ છે. પણ અમુક વસ્તુ આપણે નડે એ મહારાજે આપણે ના પાડી છે. હિંગ છે ને, હિંગ એ પેલા ચામડામાં ટીપીને કરતા, મશીનો થઈ ગયા પણ છતાં એ નથી વાપરતા આપણે, કે ભાઈ અમુક શુદ્ધિ રાખવાની આપણે આહારની. એટલે તમોગુણ, રજોગુણ, અને ત્રીજો કયો ગુણ આવે? સત્વગુણ આવે. સત્વગુણથી પણ છોડી દે. પહેલાં તો આપણે રજોગુણ તમોગુણ છોડીને સત્વગુણમાં આવવાનું છે. આખો દાડો સત્વગુણ નથી હોતો આપણને. 3 પાંખડા ફરિયાદ કરે છે આપણા. ઘડીક જોજો તમને આળસ નિંદ્રા બહુ, અમુક આળસ ન હોય પણ આમ થોડો દેખાવ કરવાનું મન થાય, રંગરાગ. અને ક્યારેક સાત્વિક ભાવ આવી જાય. સાત્વિક ગુણ હોય ને તો શું વિચાર આવે? મંદિરે જવું, મંદિર બાંધવું છે, યજ્ઞ કરાવવું છે, પારાયણ કરાવી છે, તીર્થ કરવા જવું છે. આ બધા સારા વિચારો આવે, એને છોડી દેવાના છે. ગુણાતીત થવાનું. કોઈ સંકલ્પ જ નહીં ભગવાનની મૂર્તિ સિવાય. ગુણાતીત એટલે ગુણથી અતીત થઈ ગયો માણસ, નિર્લેપ થઈ ગયો. 3 ગુણથી નિર્લેપ, અતીત, એને ગુણાતીત કહેવાય. એ આપણે બનવાનું છે. કોઈ સંકલ્પ નહીં, બસ કેમ ભગવાન રાજી થાય, બસ ભગવાનની મૂર્તિમાં રસ બસ થઈ. એને કાંઈ કશું કરવાનું રહેતું જ નથી. મહારાજે પ્રથમના પહેલામાં જ ના પડે, એને કાંઈ નથી કરવાનું. પછી આમ કરી નાખવું, આમ કરી નાખવું, એ બંધ થઈ જાય. હજી તો સત્વગુણમાં નથી આવતા આપણે, પછી તો ગુણાતીત હજી ઘણું આખું છે. પણ મહારાજ કે 3 ગુણથી પર થવું આપણે, એ મહારાજ આમાં આપણે વાત કરે છે. અને બીજું મહારાજ કહે છે કે 3 ગુણ પંચભૂત, એની આપણે કાલે વાત કરી હતી, પમદાડે કાલે જ કરી હતી ને. પંચભૂત કયા છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એને આપણે પંચ વિષય જોડે પેરેલેલ કર્યું છે, તમને કથા ખબર હોય. એક શબ્દનું બાકી રહી ગયું હતું. બાકી પૃથ્વીને જીતવી હોય તો છે ને જીતવાની? નાસિકા ઇન્દ્રિયને, ગંધને. રસાસ્વાદ જીતવો હોય તો જીભને, એટલે જળ જીતાય. પૃથ્વી, જળ, અને તેજ એટલે રૂપ. રૂપ જોવું કેટલું, ગમે તેવો ધીરજવાન હોય, રૂપાન સ્ત્રી આવે, મહારાજ લખ્યું મધ્યના 30માં, એની દ્રષ્ટિ ખેંચણા વગર રહે જ નહીં. મહારાજ કે અંજાય જ જાય માણસ. તો મહારાજ એ પણ રૂપને જીતવાની આપણે હું તેજ 10 જ ગણું અઘરું છે એક એકથી. પૃથ્વી, જળ, તેજ, પછી શું આવે? વાયુ અને ચામડીનો સ્પર્શ કરવો. રૂપ જોવા કરતાં સ્પર્શનું વધારે આકર્ષણ છે. અને સ્પર્શ એનીથી વધારે વધારે શું છે? આકાશ એટલે શબ્દ. શબ્દ બધા ક્યાં રહે છે? શબ્દ આકાશનો ભાગ બોલી છે ને આપણે. એ શબ્દ છે ને, એ શબ્દ મારે ને તો બધું વિખાઈ જાય. બોલો,
લગ્નની ચોરીમાં બેઠા છો, તમારી ઘરવાળી બાજુ ફેરા ફરવાનો બેન્ડ વાજાને બધું હોય, કાનમાં બે ગાળી દઈ જાય તો કોક મૂળ ભાંગી જાય કે નહીં? બધું ગમે જવાના મૂડલેસ થઈ જાય. બોલો, પ્લાસ્ટિક જેવો થઈ જાય. એ શબ્દ માણસને છે ને હુવડાવી જાય તમને ધામમાં. એટલે શબ્દ મારે લોકો આપઘાત કરી નાખે શબ્દમાંથી. શબ્દ મારે મરી ગયા નથી આવે છે ને. તો શબ્દને જીતવો હોય, શબ્દ વાણી વિવેક રાખવો. વાણી મહંત સ્વામી પ્રવચન કર્યું હતું અમારી શિબિરમાં, કાર્યકર શિબિરમાં, કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા ગયો નેણ, અને સારું લાગે. આવો છે એમ બોલાય નહીં. અને વાણી છે ને આપણે સત્ય હિત અને પ્રિય વાણી, જૂઠું બોલવું નહીં. જૂઠું હું કેમ બોલવું? ખોટું બોલે હું એ સારો ગુણ છે? ખોટું બોલવું એ ભગવાનને ગમે છે? પ્રમુખ સ્વામી જિંદગીમાં ખોટું બોલતા નથી, યોગી મહારાજ ખોટું બોલતા નથી. આપણે હાલતા ને ચાલતા ખોટું બોલીએ, ખોટું ટેવ જ પડી ગઈ હોય. હાથા કરતા ખોટા વધારે ટેવ પડી ગઈ હોય. અમુક રેલવે સ્ટેશને જોજો, ઓલા બારામાંથી વધારે પબ્લિક નીકળે, ટિકિટ ચેક કરતો હોય ને એને કરતા એક બારું પડ્યું હોય દિવાલમાં, એ કેડીમાં વધારે પબ્લિકનો ફ્લો હોય આની કરતા. માણસને ખોટું છે ને એ જીવન બની ગયું હોય. સત્ય બોલવું, હિત બોલવું અને પ્રિય બોલવું. કોકની વાત હોય ને એ સાચું હોય તો ન બોલવી. કોકની જાંગ ઉઘાડી થાય, કોકનું બિચારાની આબરૂ જાતી હોય તો આપણે કહેવું આપણે કંઈ જાણતા નથી. જાણતા હોય તો હોય નહીં કહેવાનું મને ખબર નથી, એવું હોય જ નહીં. ઢાંકી દેવું એને. સુણી પારકા દોષને ઢાંકે તે જીવના રૂડા માટે ભક્ત ચિંતામણીમાં આવે છે. સ્વામી કોઈની વાત ક્ષતિ કરે છે ક્યારેય? આપણે હિત બોલવું. એટલે મહારાજ કહે છે કે આ પંચભૂત છે ને એને પછી જીતવાના. તું જ ભારી એમને માળા ફેરવી, મંજીરા વગાડવા, ભજન બેહારે ઢોલકા વગાડી તો બધા કરી શકે. પણ આ કરવું ને મન હવા દે કે ને માળા ફેરવે, ગળા હવા દે ગાય, આ બધું જીતવું અઘરું. પંચભૂત, પંચ માત્રા, રજોગુણની અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ, સત્વગુણના મન, ઇન્દ્રિયો, અંધકરણ ને દેવતા, એ જે ભક્ત થઈ ગયા તે સર્વેમાં 3 ગુણના કાર્યરૂપ ભૂત, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા સર્વે હતા. માટે એનો ઉત્તર એ છે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે. ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને ભગવાન તો માયા ને માયાનું જે કાર્ય 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો ડર નિશ્ચિત થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. પોતાનામાં માયાના કાર્યનો ગુણ જે ભૂત, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા પોતાની ક્રિયાના વિશે પ્રવર્તે તો પણ માયાને તર્યો કહેવાય. કેમ જે માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ છે વાસુદેવ ભગવાન, તેમાં માયાના ગુણથી પર સમજે માટે તેને પણ માયાથી પર જાણવો. બ્રહ્માદિક દેવ, વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્ર, ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય? સર્વે મુક્ત હતા ને માયાને તર્યા જ કહેવાય. એમ જો ઉત્તર ન કરીએ તો પ્રશ્નનું સમાધાન થાય નહીં. માટે આનો આ જ ઉત્તર છે. ભગવાનને નિર્દોષ જાણે ને તો આપણે નિર્દોષ થઈ ગયા બસ. ભલે આપણામાં હોય એમ ભગવાન કહે છે, પણ આપણામાં હોય ને કહેવાય ભગવાનને નિર્દોષ જાણવાના અઘરા છે, બહુ અઘરું છે. નિર્દોષ ભગવાન છે. ભગવાનમાં કોઈ દોષ સંભવે જ નહીં ત્રિકાળમાં. ભગવાન તો હું તત્વ છે. ભગવાન તો ગમે તેવા સંજોગોમાં ગમે તે કરે ને બધું એને અડતું જ નથી. અગ્નિને ઉધે અડે જ નહીં અને સોનાને કોઈ કાટ લાગે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એ તત્વ છે ને, આપણે તત્વની પૂજા છે આપણે ત્યાં, વ્યક્તિની નથી. ગુણાતીતાનંદ સ્વામીની પૂજા નથી આપણે કરતા. ગુણાતીત સ્વામી અક્ષરધામનો અવતાર છે. ગુણાતીતો નામ આ પૃથ્વી પર પડ્યું એનું, પણ એ તત્વ છે. શ્રીજી મહારાજે રહેવાનું ધામ. અક્ષર બ્રહ્મ છે, પોતે બ્રહ્મનું સ્વરૂપ છે, સર્વવ્યાપક છે. એની પૂજા આપણે કરીએ છીએ. પ્રમુખ સ્વામીનું શરીર આપણી જેવું દેખાય છે, એમની આપણી જેવું નથી. એ તો જેને અડે ને એને સોનાના કરી નાખે, પારસ અડે ને લોઢાને હોનું કરી નાખે. પ્રમુખ સ્વામીની દ્રષ્ટિ એવી, એનું આખું શરીર, એની ક્રિયા બધી એવી. આપણે વાત કરી છે સાકરનું નાળિયેર, અનંત બ્રહ્માંડોને ધરી રહ્યા છે. સ્વામીને નડિયાદમાં એકવાર મેં એક રૂવાડું પકડ્યું. મેં કે બાપા અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે. સ્વામી લખ્યું છે બ્રહ્મ ઉપનિષદમાં, આઈ એમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, એવું જાતે લખી આપ્યું છે.
તો બ્રહ્મના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે. કેટલા કેટલા બ્રહ્માંડો ઉડે? અનંત કોટી. આપણે રોજ આરતીમાં બોલીએ છીએ ને, નિર્વિકલ્પ નિશ્ચય અતિ ઉત્તમ તવ ઘનશ્યામ બોલી છે ને, રોજ આરતીમાં બોલી છે. વડતાલ વાળાએ બોલે છે, સોખડા વાળાએ બોલે, મણિનગર ને વાસણા વાળા બધા બોલે છે, કાળુપુર વાળા BAPS વાળા, આપણે બધા નિર્વિકલ્પ નિશ્ચય પ્રાર્થના પ્રેમાનંદ સ્વામીની છે, એટલે બધાને માન્ય છે. હવે આમાં સભામાં નિર્વિકલ્પ નિશ્ચયની જેને ખબર હોય ને ઊંચી આંગળી કરો તો અહીંયા ગાડલા બેઠા એ બધા તમે આ પાથરણામાં તો તમે માગો છો ને રોજ, તો હું માગો છો તાર? આપણે માગીએ તો છે જ ને કે નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તવ તવ ઘનશ્યામ, અમને નિર્વિકલ્પ નિશ્ચય દેજો. એક કાકાએ અમને કીધું હતું કે કોઈ સંકલ્પ ન થાય ને એને નિર્વિકલ્પ કહેવાય, વિકલ્પ જ નહીં કોઈ. એમ ઘરની વ્યાખ્યા કરે. આપણે સાંકરીમાં ડૉક્ટર સાહેબ પૂછ્યું કે 8 કવિ થઈ ગયા આપણા સંપ્રદાય, નામ બોલો. કાર્યકરી શિબિરમાં અમે હાજર હતા, તે ઊભા થયા. એ કે એક શંકર કવિ, શ્યામળ કવિ બધા એવા ગણાવવા મળ્યા. એટલે એ 8 કવિ નહીં, મારાના વખતના પ્રેમાનંદ સ્વામી એ બધા કવિ થઈ ગયા. એમ કે નિર્વિકલ્પ નિશ્ચયની મહારાજે લોયાના 12ના વચનાથમાં વાત કરી છે કે અણુની પેઠે અક્ષરના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે. એ અક્ષરરૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એને નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. આ શબ્દ મહારાજે વાપર્યો છે. કેટલા બ્રહ્માંડો ઉડે કેશવ દાદા? અનંત કોટી. કોના રૂવાડે ઉડે? અક્ષરરૂપ આપણે થવાનું કે નથી થવાનું? એટલે આપણા રૂવાડે ઉડે. અને ગુણેશભાઈ વાતમાં લખ્યું કૃષ્ણ એક બ્રહ્માંડની ગોવાળી કરવા આવ્યા છે. કોટી કૃષ્ણ જોડે હાથ. કેટલા કૃષ્ણ? કોટી વિષ્ણુ નમે, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન. સદગુરુ, એવા સદગુરુ કોણ? ગુણાતીતાનંદ સ્વામી. કરોડો કૃષ્ણ હાથ જોડે છે. એક કૃષ્ણની ક્યાં વાત જ છે? સરપંચ કેટલા હોય? વડાપ્રધાન જેટલા હોય દેશમાં સરપંચ જેટલા? ખબર ન હોય તમારે બદલપુરમાં કોણ સરપંચ છે મનમોહનસિંહ, ખબર ન હોય લિસ્ટમાં. એમ એક ગામમાં સરપંચ હોય, તલાટી હોય અને માસ્તર. આ માસ્તર ન હોય પણ ગામ સેવક. એ 3 જણા ગામની પટલાઈ કરે, વહીવટ બધું જે વ્યવસ્થા કરવી હોય મળી. પછી હાથ નીચે જે 2-5 જણા મિલ્યા હોય એને. એમ આ બ્રહ્માંડની પટલાઈ કોણ કરે છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, 3. એમાં કૃષ્ણ એક બ્રહ્માંડની ગોવાળી કરે છે, એ આવી ગયા અંદર. એ ઉપરી કૃષ્ણ એના હાથ નીચે આ બધા વહીવટ કરે. એક ઉત્પત્તિ કરે છે. કોણ ઉત્પત્તિ કરે છે? બ્રહ્મા. અને શંકર ભગવાન શું કરે? સંહાર કરે. અને વિષ્ણુ ભગવાન પોષણ કરે. ભગવાનની નાભીમાંથી, વૈરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, અને હૃદયમાંથી વિષ્ણુ છે, અને લલાટમાંથી શંકર થયા. એ વૈરાટ નારાયણની ઉપર પ્રધાન પુરુષ છે. એ વૈરાટને સંબંધી નથી એનો, એ તો બહુ આઘા છે. સરપંચને અને વડાપ્રધાનને ડિફરન્સ હોય ને એટલો બેને ડિફરન્સ છે. એની ઉપર પ્રધાન ઉપર પ્રકૃતિ પુરુષ આવ્યા, મૂળ પુરુષ અક્ષર બ્રહ્મ ગુણેશ, એની ઉપર પુરુષોત્તમ નારાયણ. એ આ સાધુ રૂપે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે. એ સવારમાં દર્શન આપે છે, નીકળે છે. એ સહજાનંદ સ્વામી સંત રૂપે છે. બાપાને રૂવાડું પકડ્યું, મેં કીધું સ્વામી અનંત કોટી બ્રહ્માંડમાં એક રૂવાડે ઉડે છે, તે દેખાતા નથી કશું. સ્વામી કે દેખાય ને તો ઉડીને દરિયામાં પડી જાવ કે દાબીને બેઠા છે. બાપા એવું બોલ્યા. તમે જુનાગઢ ગયા ને ભાઈજીભાઈ, જુનાગઢ ગયા હતા, અહીંથી સારંગપુર ગયા, બાપા કે ગોંડલ ગયા. તે ગોંડલ ગયા, તે ગોંડલ સ્વામી ક્યાં ગયા? કે બાપા જુનાગઢ ગયા. તે આ જુનાગઢ ગયા ભાઈ. હરિભક્તો કેટલા હતા ખબર નહીં ભેગા. તે સ્વામીને પૂછ્યું બાપા તમને હોતા હોતા અહીં જુનાગઢ ઠેઠ આવ્યા? એમ સ્વામી કે જુનાગઢ આવ્યા તો જુનાગઢના જોગી અહીં મળી ગયા તમને. બાપા એવું બોલ્યા ને. તો આવા જે અક્ષર બ્રહ્મ મૂર્તિમાન, કેટલો મહિમા આપણને છે. આ તો પછ પડવું ભારે છે. આ વાત અંદર પહે ને ગુણેશ સ્વામી કે ને નિષ્ઠા છે ને અંદર જીવને બહુ અઘરી પડી જાય છે, બહુ ભારે છે. આ આપણી માન્યતા હોય ને એ બધી તોડી નાખવી પડે, કચડી નાખવી પડે. હું પ્રાપ્તિ છે. આ તો નવા હોય ને એને આમ થાય કે આ તો દેવોનું કોઈનું રાખતા જ નથી, અને આમ છે ને તેમ છે. ભાઈ દેવના દેવ બધા આવી ગયા અહીંયા. તમને 20 રૂપિયાની નોટ કોઈ ફાડી નાખવાની કે ફાડો, ખિસ્સામાં કાઢી ફાડો. પણ એમ 50ની દેખાડે તો કે તું 20ની ફાડી નાખે, 50ની આપી દો, ફાડી નાખો કે નહીં?
પણ 50ની ફાળો ભાઈ 100ની આપે તો 50ની ફાડી નાખી, 500ની આપે તો 100ની ફાડી નાખો, 1000ની આપે તો 500ની ફાડી નાખો. ભલાવણ ફાડી નાખો ને 500 વધારે મળે છે ને. પેલા તમે લાલચ રાખે ભાઈ ફાડવી નથી એમને આપો ને, એમને તો આપે નહીં, પેલો કન્ડિશન હોય એટલે. 500ની ખોટી નથી પણ 1000ની મળે છે ને એટલે આને મૂકી દઈએ છીએ. એમ બધા દેવો કોઈ ખોટા નથી, આપણે કોઈની ટીકા નથી, પણ દેવના દેવ સર્વ અવતારના અવતારી ભગવાન આપણે મળ્યા પુરુષોત્તમ નારાયણ, એટલે આ બધાને આપણે કનેક્શન કટ થઈ જાય. પછી સ્ત્રી હોય ને પૈણા પેલા ગમે તે હોય, હા દહડિયું કંઈક ઓળે હોય, પણ પૈણા પછી રખાય? આમાંય ન રખાય. પણ કદાચ આ તો વખત એમ આપણે સત્સંગી નહોતા ત્યારે માતાના નિવેદ કરતા હોય ને હુરધન હોય ને ઢીકડું હોય, કાંઈક નું કાંઈક હોય. પણ હવે તમે કંઠી પહેરીને ગુરુ સ્વીકાર્યા અને શરણું લીધું સહજાનંદ સ્વામીનું, પછી પેલો હાથું રખાય? હવે જૂનો અમારા બાપ દાદાના વખતનું આવે છે ને અમારે તો આ છે ને શ્રીફળ ને બધું હોય, બધું કાઢી નાખવાનું. તમારે પહેલાં તો આ જ હતું હોય બધું. ભુવાન ડાકલાવ છે તમારે બદલપુરમાં, હવે આજુબાજુ ગામડામાં છે ક્યાંક ક્યાંક વસે ને. સંત સ્વામી કહેતા ભૂવો શું બોલે? ડાકલા બેહાડે ને તે મંજીરા વાગે, પેલા ડાકલો વાગે, ભૂંડું છું ભૂંડું છું ભૂંડું છું ડાકલો વાગે. પછી મંજીરા વાગે ને કોનું 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 મંજીરા વગાડે, કોનું કોનું ભૂંડું છું. એટલે ભૂવા માથું ધૂણાવે, હવનું અહીં બેઠા હવનું છું રાખે. ડાકલું તો વેચાવે આખલું, કે કઈ કરવાનું જ નહીં આપણે, કઈ નડે જ નહીં. બાપાને ઘર લેવું હતું ને તે પેલા ભાઈ આવ્યા હતા ને કે માતા ના પાડે દાણા હોળા પડતા. ખબર પ્રસંગ છે બોચાસરનો જ છે આ, મારે હાજરીમાં જ. હકા બાપુને બોલાવ્યા. હકા બાપુ કે માતા મને કહી ગઈ છે કે તું આપી દે, કે આખું સ્વામી જાણે જ પ્રસંગ આ જ થયેલો આજુના ઉતારામાં. તો આપણને જે મહારાજ મળ્યા છે એટલે ભાઈ આ શું લે છે, આ કોણ છે ભાઈ? ના ના, તો સર્વોપરી વાત હાલે. કંઈક રેકોર્ડિંગ કરીને કોકને દેખાડે તો આપણું ઉપાધિ થાય. હા તો નહીં થતું. આ તો બધું આંચવું પડે, પ્રશ્ન થઈ જાય કોક વાર. એટલે શ્રીજી મહારાજ આપણને કહે છે કે આ બધી અક્ષર બ્રહ્મની આપણે અક્ષર રૂપ થવાનું છે. આ ઇન્દ્રિયો પંચભૂત આપણે કોઈ છે જ નહીં એમ લખી છે. આ પ્રગટ પ્રમાણે જે વાસુદેવ ભગવાન તેમાં માયાનું કાર્ય છે. સ્વામી છે દિવ્ય મૂર્તિ છે, એમાં ત્રિકાળમાં માયા નથી. એ દેખાય છે નહીં. આપણા સચમાં આવડા પહેર્યા છે આપણે, આપણામાં આપણું પ્રતિબિંબ દેખાય છે, અરીસામાં આપણું મોઢું દેખાય છે, અને સત્પુરુષમાં આપણો જે ભાવ છે ને એ દેખાય છે. એનામાં નથી, ક્યારેય નથી. એટલે મોટા પુરુષ એ નિર્દોષ છે, દિવ્ય છે. નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે મહારાજ ભગવાનના આશ્રય જેવું છે, આશરાનું રૂપ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વે પાપેભ્યો મોક્ષ ઈચ્છામી મહાશુચ. એ શ્લોકમાં એમ કહ્યું છે બીજા સર્વે ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ તો હું તને સર્વે પાપથી મુકાવી તું શોક કરીશ માં. જો કૃષ્ણ ભગવાન અર્જુને પણ આ જ વાત કરી છે ને, કરી છે કે નથી કરી? આ ભાઈ જાણીતા છે ભાઈ? કયા ગામના છે? હા છવું પડે કોક વીડી ક્યાંથી આવ્યા હોય કોણ. હા હા શું બરાબર છે. હા એટલે મહારાજ કહે છે ભગવાનનો આશરો કોને કહેવાય? કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે ભગવાનનો આશરો, આપણે આશરો છે ને, જેને જેનો આશરો એની લાજ. ભગવાનના આશ્રય એટલે શું? એની એક શરણાગતિ લેવી, એટલે પછી જવાબદારી ભગવાનની બની જાય આપણા માટે. પાંડવોએ કૃષ્ણ ભગવાનની શરણાગતિ લીધી તો પાંડવોની જવાબદારી કૃષ્ણ ભગવાને હાથમાં લઈ લીધી. ભીષ્મ પિતાએ મારી નાખવાનું કીધું અર્જુનને, કાલે હું મારી નાખીશ, કારણ કે દુર્યોધને વેણ માર્યા કે તમે 10 દાડાથી લડો છો ને એકેય પાંડવો મર્યો કેમ નહીં? તમે રોટલા મારા ખાઓ છો ને પક્ષ પાંડવોનો રાખો છો, કોની લાગણી છે તમને? અને એટલા બધા વેણ માર્યા એટલે ભીષ્મ પિતાને એકદમ ગુસ્સો આવી ગયો અને પ્રતિજ્ઞા કરી કાલે અર્જુનને મારી નાખીશું. પણ અર્જુનને ચિંતા થઈ, હવે આવું કોઈક ચિઠ્ઠી મોકલે ને તો આપણે ગામ મૂકીને ભાગી જાય. પણ અર્જુન તો હુઈ ગયા. કૃષ્ણ ભગવાનની છોકરાને ખબર નથી કેમ હુઈ ગયા જમીન, કે તને ખબર છે કાલે મારી નાખવાના, કે આ કેમ હોઈ ગયો? કે તમે જાગો છો એટલે. એમાં શરણાગતિનું ફળ આ છે. કોઈ ચિંતા નહીં આપણે. વિનોબા ભાવે એક પુસ્તક લખ્યું છે, એમાં લખ્યું છે 2 પ્રકારે ભગવાનનો આશરો થાય છે.
એક તો વાંદરી હોય ને એના બચ્ચા હોય અને બિલાડીના બચ્ચા હોય. બિલાડીના બચ્ચા હોય ને એને બિલાડીના ચિંતા કરે, બિલાડીના બચ્ચાની. એને આંખ્યું જ બન્યું હોય, હાથ ઘરે ફેરવે, એને બચ્ચાને કંઈ વિચારવાનું જ નહીં. અને વાંદરી હોય ને એ એની ચિંતા ન કરે બચ્ચાની, બચ્ચાને છોટી જવું છે, પેલી ગમે ત્યારે કૂદે અને મૂકીને ભાગી જાય, એને વળગી રહેવું પડે. એમ આપણે ભગવાનનો આશરો બે પ્રકારે થાય. આ પ્રમાણે ભગવાન આપણી ચિંતા કરે કે આપણે ભગવાનની ચિંતા કરવી જોઈએ. પણ બિલાડીના બચ્ચા જેવું શ્રેષ્ઠ કહેવાય કે ભાઈ ભગવાન આપણને જે નાખે ને જે કરે ભગવાન કરશે. દિન કહેતો દિન ને રાત કહેતો. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનની સભામાં જાય છે ને તો દુર્યોધન એક પ્રશ્ન કરે છે ને કે 5 પાંડવો વચ્ચે એક સ્ત્રી રાખી ધર્મ કહેવાય? તમે રૂક્ષમણે લઈને ભાગી ગયા કોકની સ્ત્રીને લગ્નની ચોરીમાંથી, એ ન્યાય છે? એ ધર્મ છે તમારો? આમ કર્યું તેમ કર્યું, 17 પ્રશ્ન કરે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે દુર્યોધને કે તને ધર્મને શું સંબંધ છે? તારે ધર્મને નાવા ધોવાને શું સંબંધ? તું ધર્મને સમજ. હું ભગવાન કે હું બોલું ને એ જ ધર્મ છે, હું આચરણ કરું ને એ જ ધર્મ છે, બીજો દુનિયામાં કોઈ ધર્મ જ નથી. હું જીવું એ જ ધર્મ છે. વૃક્ષમણી વિવાહ થાય છે, આજે એને કીર્તનો ગવાય છે. થાય છે કે નથી થતું? પાંડવોનું પણ આજે લોકો યાદ કરે છે બધા. અર્જુનની મૂર્તિ બેઠી ભગવાન જોડે, નર નારાયણ, નર અર્જુન ને નારાયણ કૃષ્ણ, અને એની જયને ધૂનો બોલાવે છે. એની 3 સ્ત્રીઓ રાખતો અર્જુન. દ્રૌપદી હતી જ, પણ એક અપસરા પણ રાખતો ઇન્દ્રની, અને બીજી એક સ્ત્રી કૃષ્ણ ભગવાનની બેનને લઈને ભાગી ગયા, સુભદ્રાને લઈને. તો એ મૂર્તિ પડખે બેહે છે. લાખો માણસોને મારી નાખ્યા તો એની મૂર્તિ પૂજાય છે. તમે એક માણસને ગામમાં ખૂન કરો, કોઈ ચા પીવાય ન બોલાવે તમને. ભગવાનના શરણે ને ભગવાનના વચને કર્યું, એની આશરો ભગવાનનો થયો. એને ભગવાનની શરણાગતિ જેને આવી ગઈ ને, આ ઋષિ મુનિઓ બધા તપ કરવા જતા પણ ભગવાનના શરણ નથી લીધા. આપણા બળથી કોઈ દે કાંઈ થાય નહીં. ગમે તેટલું તમે કરો ને, માયાને તરવી હોય ને, આપણી હેસિયત કેટલી, ક્યાં જઈએ આપણે? કરી કરીને શું કરી શકીએ? બહુ તો દેહ ભાવથી પર થઈ અને આત્મારૂપ થઈ જાવ કદાચ સાધનથી, પણ અક્ષરધામમાં જવું તો આત્માથી નહીં જવા. ભગવાનની જરૂર પડે જ. ગમે તેવો તરવૈયો હોય, નાથુ પાંડે જેવો. દરિયો તરી શકે કોઈ? નદી તરી જાય, તળાવ તરી જાય. સમુદ્ર પાર કરવો ને વાણમાં બેહવું જ પડે, સ્ટીમરમાં. 10,000 માઇલ દરિયો છે અહીંથી મોમ્બાસા, તરી શકે કોઈ? 10,000 માઇલ. અરે કાચન કાચા ખાઈ જાય મગરો, મંદિર એવા હોય છે, લોઢ આવે, ખોવાઈ જઈએ આપણે. આ તરવૈયા હોય ને, કેટલું ઉપર હેલિકોપ્ટર હોય ને, કેટલું આજુબાજુ હોડકા હાલતા હોય ને, એમ તરે છે. કાંઈક થઈને પકડી લે. પેલો તો દરિયો આખો કોણ હોય? ભવસાગર તરવો ને, મૃત્યુ આવે ને ગમે તેવો માણસ ફફડી જાય. બોલો, ગમે તેવો મોટો જ્ઞાની ધ્યાની હોય ને, મોત આવે ને ફફડવા મળે. બાપાને કોઈક વાત કરી કે બાપા એટલા વર્ષ પછી પલ્લી થવાનો, સ્વામી કેમ પલ્લી કરીને જ બેઠા થઈ. જીવતા લાખના, મુવા 1.25 લાખના. આપણે શું કાંઈ ચિંતા જ નથી. મૃત્યુનું હોય જ નહીં. મૃત્યુથી બીવે, મૃત્યુ બીવે. મરવું તે મંગળ જાણે. ભય જ ન હોય કોઈ જાતનો. જેને ભગવાનનું શરણું લીધું છે ને, હા, શરણાગતિ છે ને મોટે મોટી વસ્તુ છે. કાંઈ કરવું ન પડે આપણે. પણ આશ્રમમાં પોલ જોઈ, બસમાં બેસી જાઓ પછી ચિંતા ખરી, પ્લેનમાં બેસી જાઓ પછી ચિંતા ખરી, ઉતારી દે આપણને. આશરો એવું કામ કરે, જો મકાનના આશરે બેઠા હતા, આપણે તડકો ન લાગે, ઠંડી ન લાગે, વરસાદ ન લાગે. આશરો આ મકાનનો છે. આપણે રેઠે બેઠા સાંઈડે ભગવાનના આશરે જે બેઠો છે ને, એટલે આપણે બધાને ભગવાનનો આશરો મળ્યો છે, સહજાનંદ સ્વામીનો. એટલે આપણે ભાગ્યશાળી છીએ બધા. એ મૂકવો નહીં. તમે વાવમાં બોડતા હો ને મૂળિયું હાથમાં આવી જાય, તરતા ન આવડે, નાખી વાવ પાણીની ભરી હોય છલો છલ, અને વડલાનું મૂળિયું હોય આ વાયર જેવું પાતળું, અને હાથમાં આવી જાય તો તમે છોડો? પછી બહારથી ઉપરથી કોક એમ કે ભાઈ મૂકી દે, હું તને 10,000 રૂપિયા આપું. મૂકીએ? 10 લાખ આપે તો મૂકીએ, 1 કરોડ આપે તોય કોણ લેવા આવે? બડબડિયા બોલી જાય આપણે ને. ઉપર લેવા કોણ પૈસા આવે? પાણીમાં નીકળો તો લેવા જાવ ને. પણ બહાર નીકળ્યા પછી મૂળિયાને કાપીને વેચવા જાવ તો કેટલા રૂપિયા આવે? 2 આનાય ન આવે. એમાં ભવસાગરમાં છે ને ભગવાનનું શરણું આ મૂળિયું હાથમાં આવ્યું છે આપણને. આ દુનિયાની કોઈ લાલચ, પરલોભનો મૂકવું નહીં. આ કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે. ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત, સત્સંગ લભતે પુરુષો યદાય.
સુખદેવજી પરીક્ષિતને આ કે તારા કેટલાય જન્મના ભાગ્ય ઉદય થયા છે, વર્ષના નહીં જન્મોના, કે તને આ સત્સંગ મળ્યો. આ સહજાનંદ સ્વામીના શરણ એમને નથી મળતા આપણને. ભગવાનના આશરે આખું ગામ કેમ નથી આવતું? બોચાસણમાં જ કેટલાય રહેશે, આ દર્શન કરવા જ નહીં આવ્યા બાપાના. આ ગામના જ માણસો બધા નહીં આવ્યા હોય. બધાને ભાગ્યમાં લખવા હોય. તમારા ઘરમાં પણ એક જ સત્સંગી હોય, ઘણા ઘરમાં, ઘણામાં બે હોય, અને બાપનો માનતો હોય, બૈરોનો માનતો હોય, ઘણી વાર છોકરોનો માનતો હોય. બધાના ભાગ્ય હરખા ઉદય નથી થતા. જેના ભાગ્યનો પાર નથી ને એના ચરણો મળ્યું મહારાજનું આપણને. ભવસાગરમાં ચરણ અચળ અવિનાશીના. ભગવાનના શરણ આપણને અવિચળ વસ્તુ છે. ભવસાગરમાં ભક્તિ હરીની ઉગરવાનો. તો આપણે આ ભગવાનના શરણાયન મળ્યા છે ને, શરણે આવવું એનું શરણાગતિનું શું લક્ષણ છે? તો મનના માનેલા બધા ધર્મ મૂકી દેતું. સર્વમંગલ સ્વામી બીમાર પડ્યા ને મુંબઈમાં, અને ડૉક્ટર કિરણભાઈને વાત કરી. બાપા નાસ્તો કરતા હતા ને કે મને આવી તકલીફ છે, તાવ કે એવું કંઈક આવ્યું છે એમને, શરદી. તે કિરણભાઈ દવા આપી કે તમને સવાર સુધીમાં મટી જ જશે કે છે. સવારમાં કિરણભાઈ આવ્યા, સર્વમંગલ સ્વામી કે મને ફેરેય ન પડ્યો, કંઈ મટ્યું નહીં પણ ફેરે જ ન પડ્યું. એવું ને કે બને નહીં, આ દવાની અસર થાય જ તે. તમે બધી લીધી હતી કે આ બધી દવા તમારે આપેલી તો લીધી ને આણંદથી બીજા ડૉક્ટરને લાવ્યો હતો ને એ લીધી કે, એટલે જ નથી મટ્યું પેલા કે. પછી કે બે દવા ભેગી કરો ને એટલે એક ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી જોઈએ કિરણભાઈ કે. એટલે પ્રમુખ સ્વામી મારા તરત બોલ્યા કે ડૉક્ટર, અમારા ભગવાનના માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં પણ એક જ ગુરુની સારવાર લેવી, ઝાઝા ગુરુની સારવાર લેવી નહીં. એમ આપણને આ એક ભગવાનનું શરણું મળ્યું છે. સહજાનંદ સ્વામીમાં કોઈ ખામી નથી. અવતારી પ્રગટ ભગવાન મળ્યા છે. એક શરણાગતિ રાખવી આપણે પાક્કી. બીજા કોઈનું શરણે જવાની જરૂર નથી. આપણે કશું જરૂર નથી બીજાની. આપણે વલ્લભભાઈ હતા રાજુલાવાળા, હજી છે મહુવા ગામમાં. એને ચામડીનો રોગ થયો, કારણ કે એ પેલા માર્ગી પંથમાં હતા. એનો બાવો કોઈ ગુરુ હતો, અને યોગી બાપાની કંઠી પહેરી એની સ્વામિનારાયણ ધર્મમાં આવ્યા. પછી એને ચામડીનો રોગ થયો અને પીડા ઘણી થાય. એટલે પેલા બાવાએ કેવડાવ્યું કે મારો દોરો પહેરી લેતું અને કંઠી સ્વામિનારાયણની કાઢી નાખી. હું તારો સાચો ગુરુ પહેલાનો હું છું, અને જો મારા શરણે નહીં આવે તો હળી હળીને મરી જાય છે. એટલે વલ્લભભાઈ યોગી બાપા કરી ગયા કે બાપા, આ તો મારા જૂના ગુરુ હતા પહેલા બાવો, એ આવું કહે છે કે મને માફી માગી જા, મારી કંઠી પહેરી લે, મારા પગે લાગી જા, નકર તને મરી જઈશ. યોગી બાપા કે બાવો આપણી માફી માગવા આવે, આપણને હું કામ જાય કે છે? કાંઈ ન થાય, વાળ વાંકો ન થાય, ભગવાનને શરણે આવ્યા છે. અને થોડા ટાઈમ પછી બાવળને ભૂત વળગ્યું. એનો બાવો હતો ને એની ઘરવાળી બાવળને. અને કેવું ભૂત વળગ્યું કે છાણ લઈ આવે ને રસોઈમાં નાખી દે, એવા નખરા કરે. અને એટલું બધું રંજાડ કરવા મળ્યો. બાવો છોડીએ કે ને કાંઈ, બાવન જિંદગીમાં ફરીને મેળ પડે નહીં બિચારા, ને બાવળનો કોઈ ત્યાગ થાય નહીં. ને એટલો બધો દુઃખી જો તે વલ્લભભાઈ કેવડાવ્યું કે તમે જો કંઠી સ્વામિનારાયણ પહેરો તો ભૂત નીકળી જાય, પગે લાગી જાઓ. તે બાવો પગે લાગવા આવ્યો વલ્લભભાઈને. યોગી બાપા શું બોલ્યા હતા? આપણા માફી માગવા આવે, આપણે ત્યાં થવાનું ન હોય. અને સ્વામી માફી મગાવડાવી. આપણે ભાવનગરના રાજા હતા કૃષ્ણકુમારજી. સાસરીમાં ના પાડે કે આ ટેકરાની જગ્યા છે ગઢડાની, ગઢડામાં 1 ઇંચ જગ્યા તમને નહીં મળે, મારું રાજ છે ક્યાં સુધી. સાસરીમાં જે રાજ પલટો કરાવડાયો, અને એને ભાવનગરમાં કૃષ્ણકુમારજીને મૂક્યા ગવર્નર તરીકે મદ્રાસમાં, ભાવનગરના રાજાને સરકારે. અને ત્યાંથી બોલાવીને ખાતમુહૂર્ત ગઢડાનું કરાવ્યું સાસરીમાં. એના હાથે, જેની ના પાડી છે જગ્યા નહીં આપું, એના હાથે જ ખાતમુહૂર્ત કરાવડાવ્યું. ખાલી ખાડો ખોદાવ્યો. પણ યોગી બાપાએ 1961માં પાછા કળશ ચડાવ્યા ને ત્યારે એને બોલાવ્યા હતા કે જો આ મંદિર પૂરું કરીને ચડાવ્યા કળશ. તારી બોલ્યા કે આ સાધુ એના જોડાની વાદરી મારા દાંતે છોડાવડાવી, મેં ના પાડીને મારા હાથે જ આ પૂરું કરાવડે. આ પુરુષ છે, રાજપલટો કરીને કરાવી દે. ગમે તે ખરે, મોટા પુરુષો છે ને એની તાકાત વાપરતા નથી. વાપરી હોય ને વાપરે, ને વાપરે તારે દુનિયાની એકય તાકાત ઊભી ન રહે સામે. સ્વામીને મેં વાત કરી, બાપા ઈશ્વરીય વાપરો ને, તમારી ઉંમર ઈશ્વરીય ડેટ ઉતરી જશે, ઈશ્વરીયની વાપરતા નથી. આપણે તો બધા વાપરવા જ મળી ગયો. આપણે તો આમ ફટાફટ હાથમાં આવવું જોઈએ આપણને. સ્વામી કે તમે વાપરે, અમારે આગળ હોય તો ને હું વાપરે. મોટા પુરુષ છે તો બધું ધીરજવાળા છે, શાંતિવાળા છે, બધું કાર્ય આપણું કરશે જ. બેઠું રહેવું. આપણે બસમાં બેહારી દીધા આપણને, ભગવાનના શરણે આવ્યા છીએ આશરે, પણ હાથ બહાર ન કાઢવા આવે બારીમાંથી.
માથુબાઈનો થાંભળે ઝાંખળે કઈ ભટકાય છે, દુઃખી થઈશું. વખણા રહેવાનું, બસ બેહી ગયા, સત્સંગમાં આવી ગયા છે, બસમાં બેહી ગયા છે, બસ ઉતારી છે અક્ષરધામમાં, પણ હાથ બાર એટલે નિયમ ભંગ ન કરવા, આઘા પાછળ ન થવું, નકર અથડાઈશું ક્યાંક, દુઃખી થઈશું. અને બહુ હાથ બાર કાઢે ને પણ કંડક્ટર ઉતારી નાખી હેઠો તે, ક્યાં તોફાની તત્વ છે બસમાં. આપણે બેઠું રહેવાનું, પાર પાડી જશે આપણને. આ શ્રી શ્રી મહારાજને ઠેકાણે પર લઈ જશે આપણને. શ્લોકમાં એમ કહ્યું, બીજા સર્વે ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આય, હું તને સર્વે પાપથી મુકાવી, તું શોક કરીશમાં. શ્રી કૃષ્ણ ભગવાન હતા, મથુરામાં આવ્યા ગોકુળમાંથી, 13 વર્ષની ઉંમર હતી એમની નાની, અને કંસે બધા વિઘ્ન મૂકેલા સામે. ઘણી બધી એની લાંબી કથા આવે છે. હાથીને દારૂ પીવડાવીને રાખેલો, ગાંડા હાથીને કૃષ્ણ ભગવાને મારી નાખવાટું દરવાજાની વચ્ચે, અને કૃષ્ણ ભગવાને હોંઠમાં લીધો હાથી. ભગવાન છટકી ગયા ને હોંઠ પકડીને ગોળ ગોળ ફેરવીને કેટલો દૂર ફેંકી દીધો એને, હાથીને આખાને ઉચકીને. કુબજા હામી આવી, પેલો દરજી આવ્યો, પેલો હતો ને દરજીને કપડા આપ્યા, કપડા લઈને જતો હતો કંસના. કૃષ્ણ ભગવાન કે અમને પહેરાઈ દેતો, ના પાડીને તેને ન્યાન્ય પતાવી દીધો. કુબજા સામે મળી, ચંદનનો ખડિયો અને ફૂલશવાન, ક્યાં જાય કે કંસની સેવિકા છું, ભગવાન કે મારી પૂજા કરી લેતું. તરત એની ભાવથી ચંદનની અર્ચા કરી અને હાર પહેરાઈ દીધો એને. ભગવાન ખુશ થઈ ગયા. વાંકી રૂપાળી બહુ હતી, મોટું પણ ઠીંગણી હતી વાંકી, 2-4 જગ્યાએ, એને સુખ નહોતું. ભગવાન એના પગ ઉપર 2 પગ મૂકી અને ખંભાથી ખેંચીને આમ સીધી કરી નાખી, કાયમ માટે સીધી થઈ ગઈ. એ કઈ ફ્રેક્ચર નહીં, કાંઈ નહીં, રિપેરિંગ, પ્લાસ્ટિક સર્જરી કશું જ નહીં. આ ભાગવતમાં કથા આવે છે આ બધી. કુબજા આવે સામાન્ય બાઈ, પણ કુબજા રાજી થઈ કે મારા ઘરે પધરામણી આવો. કૃષ્ણ ભગવાન કે હમણાં નહીં, આ બધું પતાવીને આવીએ કંસને બધું શાંતિથી. પછી ઉદ્ધવજીને લઈને ગયા, કંસને નાશ કર્યો, બધું પતી દીધું. ભગવાને રાજગાદી કૃષ્ણ ભગવાન ન બેસી ગયા, પણ કંસના બાપને બેહાર્યો, ઉગ્રસેન, એ હારો, એને જેલમાં પૂર્યો હતો કંસે, કે તમે કૃષ્ણમાં ભળેલા છો. એને ગાદી આપી. કૃષ્ણ ભગવાન કુબજાના ઘરે પધરામણી ગયા. કહેવાની વાત એ છે કે ઉદ્ધવજી ભેગા હતા, ભગવાન એના ઘરમાં જઈને રૂમ લોક કરી દીધી અંદરથી, અને ઉદ્ધવજી બહાર બેઠા ઓસરીમાં, અને અંદર કુબજાને કૃષ્ણ 2 જ હતા. રૂમ લોક કરીને 1 કલાકે બહાર નીકળ્યા. નો સંશય થાય આપણને? અત્યારે જ થાય, એ વખતે શું થાય આપણું? ભલભલાના ઘર જાય કે અંદર શું કરતા છે, રૂમ બંધ શું કામ કરી? બે બંધ શું કામ કરી? તું પ્રશ્ન પૂછવા વાળો કોણ? હું કામ બંધ કરી?